કરજણ પાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત। કરજણ નગરપાલિકાની રસાકસીની ચૂંટણીમાં 7 વોર્ડની 28 બેઠકોમાંથી 19 બેઠકો પર ભાજપ અને 8 બેઠકો પર ભાજપમાંથી બળવો કરી આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડવા ગયેલા મોહમ્મદ યુસુફ સિંધી સહિતના ઉમેદવારો અને એક બેઠક ઉપર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે। આ ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમ વસ્તી ધરાવતા મોહમ્મદનગર વિસ્તારમાં વોર્ડ નંબર 7 ઉપર સૌની નજર હતી। આ વોર્ડ વિસ્તારમાં વર્ષોથી ભાજપ સાથે રહેલા યુસુફ સિંધીનું ભારે વર્ચસ્વ છે। આ વખતે ભાજપે મોહમ્મદ યુસુફ સિંધી સહિત અન્ય ભાજપ કાર્યકરોને ટિકિટ ન આપતા બળવો કર્યો હતો અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીમાં જંપ લાવ્યું હતું। ચૂંટણી પ્રચાર દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિતના ભાજપના હોદ્દેદારોએ મોહમ્મદ યુસુફ સિંધી સહિત તેમના સાથીદાર ઉમેદવારોને હરાવવા માટે શામ દામ દંડ ભેદ સહિતના હથકંડા અપનાવ્યા હતા। જાહેર સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે ખુલ્લી ધમકી આપી હતી કે ભાજપને મત નહીં આપો તો તમારા મકાનો રહેવા દઈશું નહીં અને ભાજપને મત આપશો તો તમારા એક પણ મકાન તોડવામાં નહીં આવે। જ્યારે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ જીતશે તો મોહમ્મદનગરીને રામનગરી બનાવી દઈશું। મતદારોએ ધમકી અને પોતાના મકાનોની પરવા કર્યા વગર મોહમ્મદ યુસુફ સિંધી અને તેમની પેનલને જીતાડી છે।